નમસ્કાર, હું છું ડૉક્ટર રસિક પરમાર. મિત્રો, 2026ના ઓગસ્ટ માસમાં રેગિંગ નામના રાક્ષસે વધુ એક આશાસ્પદ યુવા ડૉક્ટરનો ભોગ લીધો છે. સુરતની સરકારી મેડિકલ કોલેજમાં એમડી માઇક્રોબાયોલોજીમાં પ્રથમ વર્ષમાં ભણતા પીજી સ્ટુડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ પોતાના સિનિયર ડૉક્ટર્સના માનસિક અત્યાચારથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં રેગિંગની ઘટના થઈ હોવાની વાતને સમર્થન પ્રાપ્ત થયું છે અને હવે આ એક આત્મહત્યાનો નહીં પરંતુ મર્ડર કેસ છે એવો સૂર પણ ઉઠી રહ્યો છે. સત્ય જે હોય તે આજે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી કોઈની પાશવી માનસિકતાનો ભોગ બનીને રોળાઈ ચૂકી છે. ખૂબ મોટી આશાઓ સાથે પોતાના પુત્રને ઉછેરીને ભણાવીને ડૉક્ટર બનાવનાર માતા પિતાના ઘરનો દીપક બુઝાઈ ગયો છે. અને આ કંઈ આવી પહેલી ઘટના નથી. ઘણા લાંબા સમયથી શાળા મહાશાળાઓમાં અને કચેરીઓમાં આવી રેગિંગની ઘટનાઓ બનતી જ આવી છે, પરંતુ આપણું એ દુર્ભાગ્ય છે કે આપણે એને રોકી શક્યા નથી. મૃતક ડૉક્ટરના પિતા પોતે એક ડૉક્ટર છે અને આ ઘટના અંગે ખૂબ જ આડઅસરે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આવી ઘટનાઓને રોકવી જોઈએ અને આવી ઘટનાઓ ન બને એ માટે પ્રશાસને ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લેવા જોઈએ. 30 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એક એમડી ડૉક્ટર છે જેમનું નામ છે ડૉક્ટર સ્વપ્નિલ શાહ. તેઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે રેગિંગની ઘટનાનો ભોગ બનેલા છે એવી વાતનો એકરાર કર્યો છે અને આવી ઘણી ઘટનાઓના તેઓ પોતે સાક્ષી રહ્યા છે. મિત્રો, સવાલ એ છે કે આવી ઘટનાઓ શા માટે બને છે? ખાસ કરીને ડૉક્ટરના વ્યવસાયમાં કે જેને લોકો ભગવાન તરીકે જોતા હોય છે, ભગવાનમાં જેટલી શ્રદ્ધા હોય એટલી જ શ્રદ્ધા લોકો ડૉક્ટરમાં રાખતા હોય છે. પરંતુ આ ક્ષેત્રમાં પડેલા લોકો આવી માનસિકતા ધરાવે એની પાછળનું કારણ શું છે? શું એ લોકો માનસિક વિકૃતિના ભોગ બનેલા છે? એ લોકો ખૂબ જ પૈસાદાર માલી તુજાર વર્ગમાંથી આવે છે? એ લોકોના મા બાપનો એમની ઉછેરમાં કોઈ દોષ છે? એ લોકો ગુંડા તત્વો છે અથવા ગુંડા તત્વોનું સમર્થન છે? એ લોકોનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ મજબૂત છે? અથવા તો આપણે ગમે તે કંઈ કરીશું તો પણ આપણું કોઈ કશું જ બગાડી શકવાનું નથી એવી ઘમંડી માનસિકતા છે? ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે, પરંતુ આ બધા જ પ્રશ્નો નિરુત્તર છે. એનો કોઈ જવાબ આપણી પાસે આપણી સામે નથી. અને જ્યારે આવી રેગિંગની ઘટનાઓ બને ત્યારે એની સામે જે એન્ટી રેગિંગ સ્ક્વોડ હોય છે એની રચના પણ આ સંસ્થાઓ કરતી હોય છે અથવા સરકારશ્રી તરફથી કરવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે આવી સ્ક્વોડ સંસ્થા કે સરકારની બદનામી થાય એવો રિપોર્ટ તો નહીં જ આપે. એટલે આ બાબતે માનનીય સરકારશ્રીને મારું એક નમ્ર સૂચન છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે
એની તપાસ સમિતિમાં કે એન્ટી રેગિંગ સ્ક્વોડમાં પીડિત વ્યક્તિ અથવા તો એના પરિવાર તરફથી સૂચવવામાં આવે એવા ઓછામાં ઓછા 2 થી 3 સભ્યો તપાસ સમિતિમાં હોવા જોઈએ, જેથી તપાસ સાચી થઈ શકે અને એના યોગ્ય કારણો બહાર આવી શકે. એમાં સંડોવાયેલી જવાબદાર વ્યક્તિઓને શોધી શકાય. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો મારી વાત આપને યોગ્ય લાગતી હોય તો મારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને માનનીય સરકારશ્રી સુધી મારો આ વિડીયો પહોંચે એ માટે મને સહાય કરવા કૃપા કરશો. અને માનનીય સરકારશ્રીને મારી એક દર્દભરી નમ્ર વિનંતી છે કે આવી વ્યક્તિ, આવા ગુનામાં સંડોવાયેલી વ્યક્તિઓની સામે તપાસ પંચ, સસ્પેન્શન એ કોઈ પગલાં નથી. આવા ગુનેગારોની સામે સખ્તમાં સખ્ત પગલાં ભરવા જોઈએ, કાયદેસર રીતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી જોઈએ અને સમાજમાં એવો દાખલો બેસવો જોઈએ કે હવે પછી કોઈ નિર્દોષ વ્યક્તિઓનું રેગિંગ કરવાનું કે તેની પર અત્યાચાર કરવાનું ભૂલમાં પણ વિચારી શકે નહીં. ધન્યવાદ. જય ભારત, જય સંવિધાન.